હા, તો સલામવાલેકુમ એવરીવન. મારા ખ્યાલથી બધા મજામાં જ હશો. હવે તમને પાછું થતું હોય છે કે આ ફરી પાછા ક્યાં પહોંચી ગયા. આપણે ફરી પાછા પહોંચી ગયા ગાર્મેન્ટ ફેક્ટરી પર, કારણ કે ત્યાં છે ને અમુક કાપડ બહુ મસ્ત મળે છે, જેના આપણે ઓછાળ અને ઘણી બધી એવી વસ્તુ છે ને જે ઓછાળ, સ્પેશિયલી ઓછાળ તેના મસ્ત બને છે. ધોતા ધોતા જતા નથી. તો આ ગાર્મેન્ટ ફેક્ટરી મોર અને ઢેલ હતી, એટલે થયું કે લાવો તમને પણ થોડું ઘણું બતાવી દઈએ. હવે ગાર્મેન્ટ ફેક્ટરી તો ઠીક, આપણે અંદરનો તો વ્યૂ તમે આખો આગલા વ્લોગમાં જોઈ લેજો. હવે આપણે ત્યાંથી સીધા પોરબંદર માટે નીકળી ગયા હતા. પોરબંદર એટલા માટે કે 1.5-2 મહિને એકાધિક વાર ક્રિએટિવિટી વાળાઓનું એક્ઝિબિશન આવે છે, જેની અંદરમાં તમે જોઈ શકો છો બોમ્બે ને જયપુરી ને ત્યાંની લોકલ ને એ બધા પોતપોતાની સ્ટોર નાખી અને એક્ઝિબિશનમાં પોતાનો ફાળો આપે છે, ને જેથી કરીને આપણી પોરબંદરની પબ્લિકને પણ કન્ટિન્યુ મળી રહે છે જ્વેલરી વગેરે. એટલે આ એક્ઝિબિશનમાં આપણને ક્લોથ, જ્વેલરી અને વેસ્ટર્ન એવું બધું અવનવી વેરાયટીમાં ઘણું બધું મળી રહે છે. તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો. બરોબર ને, એટલે આપણે એક્ઝિબિશનની મુલાકાતે ગયા હતા અને સેટરડે સન્ડેના જ ગયા હતા. પણ વસ્તુ એવી હતી કે એટલું બધું બિઝી શેડ્યુલ બની ગયા છે ને કે બ્લોગ એડિટિંગ કરવાનો અને બ્લોગ મૂકવાનો અને સમય રહેતો જ નથી. એટલે આ બ્લોગ મોડે એડિટિંગ કરી અને હવે જે તમારી સમક્ષ મૂક્યો છે. તમે પણ એકવાર ક્રિએટિવિટી એક્ઝિબિશનની મુલાકાત જરૂર લેજો. અહીંથી કંઈ નથી હોતું, બરોબર. બહુ મસ્ત જગ્યા છે અને 30 રૂપિયા એન્ટ્રી ફી છે. પછી તો SMS આવે એટલે આપણે ફ્રીમાં એન્ટર થઈને શોપિંગ મજા માણી શકીએ છીએ. તો હવે મિત્રો આપણે બ્લોગનું એન્ડ કરીએ, કારણ કે ઠીક છે. બાય.